नेपाळમાં ફ્લેશ ફ્લડના કારણે કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા કેટલાક યાત્રીઓ લાપતા થયા હોવાની માહિતી વચ્ચે વડોદરાના સાંસદ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ મદદ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરી છે। વડોદરા સાંસદ કાર્યાલયની ટીમ નેપાળમાં ફસાયેલા ગુજરાત અને વડોદરાના નાગરિકોની માહિતી એકત્ર કરી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ 100થી વધુ ભારતીયો લાપતા હોવાની વિગતો સામે આવી છે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે વાત કરી ભારત તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપી છે। નેપાળમાં ફસાયેલા નાગરિકો અંગે માહિતી માટે 7778826034 નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નીતિન નવીનજી માન્ય પ્રધાનમંત્રી સાથે સંકલનમાં હોય આ સમગ્ર બાબતે નેપાળના ફ્લડની આપણે વાત કરીએ તો સૌથી વધારે નેપાળનું ફ્લડ નજીકમાં પ્રભાવિત થશે તો બિહારને થશે, કારણ કે આગળ જતાં બિહારના 6 ડિસ્ટ્રિક્ટ આ નેપાળની સમગ્ર ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ આવશે। ત્યારે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ પણ પ્રધાનમંત્રી કાર્યાલયના સંપર્કમાં રહીને જે કંઈ પણ યોગ્ય પગલાં હશે એ લેવામાં આવશે।